જય હિન્દ, જય ભારત. ગુડ મોર્નિંગ મિત્રો. હવે જેની આપણે આતુરતાથી નામ એક ઓલો વરસાદની કેમ વાટ જોતા હતા કે રાહ જોતા હતા આપણે કે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેદી આવે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેદી આવે. તો આવી ગયું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને બધાને ખબર છે, ઘણા બધા જોઈ લીધા છે માર્ક. પણ એક શુભેચ્છા માટે વિડીયો બનાવ્યો છે. બાકી તો હવે ઓનલાઈનનું પ્લેટફોર્મ એટલું બધું બધા ઓનલાઈનમાં બધાને જાણ થઈ જ ગઈ છે કે ડોક્યુમેન્ટનું આવી ગયું છે. બરાબર. વચ્ચે આપણે જે સીસીટીવી ચેક કરવા માટેનો વિડીયો મૂક્યો ત્યારે કીધું હતું કે 20 થી 25 દિવસ સુધી કોઈ મુવમેન્ટ થશે નહીં, કે 25 થી 30 દિવસ પછી નવા કોઈ અપડેટ આવશે. એટલે ત્યાં સુધી આપણે વિડીયો પણ નહોતો બનાવી કે. પણ ઘણા યુટ્યુબ ચેનલમાં તમે જોતા હોય તો વચ્ચે વિદ્યાર્થીઓને આમ તેમ ભરમાવા અનેક નવી ડેટો આવતી હતી કે તારીખો આવતી હતી અને વિડીયો આવતા હતા. પણ હવે જે આપણે કોમેન્ટ જેને લોકોએ કરી હતી કે સર મારે એટલા માર્ક છે, મારે કેમ થશે, આપણે બધાને કીધું થઈ જશે. અને એ જે બધાએ કોમેન્ટ કરીને બધાનું કમ્પ્લીટ અત્યારે ડીવી આવી ગયેલું છે. મારા મત મુજબ કદાચ 1 થી 2 વિદ્યાર્થીઓ તે મેં અમને બધું ચેક કરાવ્યું હતું, તો 1 થી 2 વિદ્યાર્થી એવા છે કે એનું આપણે ડોક્યુમેન્ટમાં કદાચ તકલીફ પડી છે. પણ બાકી બધાને આવી ગયું છે. હવે આપણી ચેનલમાં જે નવા મિત્રો હોય એ થોડીક લાઈક કરી જો, સબસ્ક્રાઈબ કરી જો. મને થોડું એવું લાગે છે કે આપણે હજી ઘણા લોકો સુધી પહોંચ્યા નથી અને આપણે એવો વિચાર છે કે આપણે ગુજરાતમાં બધી જગ્યાએ પહોંચવી, કે થોડીક માહિતી આપીએ પણ સચોટ માહિતી આપીએ જે વિદ્યાર્થી મિત્રોને કામ લાગે. જે આપણે સીસીટીવીનો વિડીયો બનાવ્યો હતો એ વિડીયોને લઈને 2-3 વિદ્યાર્થીઓના ફોન આવ્યા હતા કે સાહેબ આ તમે વિડીયો હકીકત એક્ઝામ પહેલા બનાવ્યો હોત ને તો અમુક તકેદારી રાખવામાં અમને ધ્યાન રહેત. પણ આપણે ત્યારે લેટ થઈ ગયું અને આપણે એવું મગજમાં હતું નહીં. પણ હવે જેવો વિડીયો બનાવવો હોય એવી કોમેન્ટ કરો એટલે આપણે એવી રીતનો વિડીયો બનાવશું. હવે વધારે આગળ નહીં લઈ જતા આપણે થોડુંક આપણે આ એનાલિસિસ આવી ગયું છે. ડીવી માટેનું બધું છે. પુરુષ માટે 125 માર્ક અને મહિલાઓ માટે 104 માર્ક .75 અને ઈડબ્લ્યુએસ માટે 114.50, મહિલાઓ માટે 80.50 અને એસીબીસી માટેનું છે 119.25 અને 98.50. પછી એસસી માટેનું છે 113.75 અને મહિલાઓ માટે 94.50. એ આપણે જે ગઈ વખતે કીધું હતું એટલું મેરિટ રહેશે એની અંદર જ આ બધા રેશિયો છે. કોઈ આ રેશિયોની બહાર નથી. એસટી માટેનું પુરુષો માટેનું 75.50 અને એસટી માટે મહિલા માટે 84.50. ત્યારે આપણે કીધું હતું એસટી મહિલાને ભાઈ 82-85 માર્ક સુધી છે તો ભાઈ વારો આવી જશે. અને ઘણા બધા બહેનોનો ફૂલ સપોર્ટ હતો. અઢળક આપણે કોમેન્ટ આવી હતી અને આપણે બધાના આન્સર આપેલા હતા કે કોઈ આન્સર વગરનું ન રહી જાય. અને ઘણા વિદ્યાર્થી મિત્રોને આપણે કોલ પણ આવે છે. તો મારા ટાઈમ પ્રમાણે હું એને અરે વાત કરી લઉં છું અને બહુ વ્યવસ્થિત કોલ આવે છે. એ જાણીને આપણને ખુશી થાય છે કે આપણા પરિવારમાં આપણે હવે હેલ્પફુલ થતા એવું આપણને લાગે છે. જે આપણે આ કાર્ય ચાલુ કર્યું છે કે પોલીસમાં અને થોડીક સચોટ માહિતી આપવાની, અને એ તદ્દન ફ્રી. આપણે કોઈ ક્લાસીસ નથી, કોઈ બીજું કોઈ આમ તેમ કોઈ આપણે કે નથી કહેતા કે તમે આ પૈસા ભરો, પહેલા પૈસા ભરો, કોઈ વસ્તુ નહીં. અને પોલીસમાં જે મદદ થતી હોય આપણે, કારણ કે આપણે પોલીસમાં ઇન્વોલ્વ છીએ, આપણે બધી ટ્રેનિંગ કરેલી છે, બધી નોકરી કરેલી છે, એટલે આપણે જેટલી થતી હોય એટલી આપણે માણસોને હેલ્પ કરીએ છીએ. અને અમુક કોમેન્ટ એવી આવી છે સર તમે એસઆરપી શું કામ છોડ્યું, એનો આપણે આ નેક્સ્ટ વિડીયો છે એમાં મસ્ત જવાબ આપશું અને જે હકીકત છે એ જ આપણે જણાવશું. બરાબર. બાકી વધારે કાંઈ કહેવાનું નથી. બધાનું ડીવી આવી ગયું છે. બધા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત તૈયાર કરી લો. જે ડોક્યુમેન્ટમાં તકલીફ હોય એનો ડોક્યુમેન્ટનો આપણે વિડીયો બનાવી નાખશું નાનો એવો. અને પછી ટાઈમ રહેતો નથી, હકીકત એ વસ્તુ છે
કે આપણે કહી તો દેવી છે કે આ કરશું, પણ થોડો ટાઈમનું મિસમેનેજમેન્ટ થઈ જાય છે. 15મી ઓગસ્ટથી લઈને તો આપણે આજ સુધી આપણે સુરતમાં થોડુંક લેબર માટેનું આ તે ચાલતું હતું. એમાં બધું થોડુંક નાઇટ હતી, દિવસે હતી નોકરી, ઘણું બધું હાલતું હતું આમ તેમ, એટલે થોડાક આપણે વ્યસ્ત હતા. પણ હવે થઈ ગયું છે બધું. પણ હવે જેને ડીવી માટેનું છે, એક બી ડોક્યુમેન્ટ ઘટવું ના જોઈએ. ડોક્યુમેન્ટથી આપણે તકલીફ પડે એ વસ્તુ નહીં થવા દેવાની. જે બી ડોક્યુમેન્ટ આપણે જરૂરી હોય બધા તૈયાર કરી રાખો. ડોક્યુમેન્ટમાં બીજું કાંઈ છે નહીં. અને એક સીસીસીની એક્ઝામનું સર્ટિફિકેટ, એની માટે આપણે તમે અત્યારે કોઈ પણ સીસીસીનું સર્ટિફિકેટ તમારું નહીં હોય તો પણ તમારું ડીવી ઊભું રહેવાનું નથી. તમને નોકરી મળતા કોઈ રોકી શકવાનું નથી. તમે ખાતામાં આવી જાઓ પછી 5 વર્ષની અંદર તમે સીસીસીની એક્ઝામ પાસ કરીને પછી સર્ટિફિકેટ જમા કરાવશો તો બી ચાલશે. 2-3 સવાલ હતા કે સીસીસીનું એક સર્ટિફિકેટ આપણે ક્યારે જમા કરાવવું, તો એનું કોઈ ઇસ્યુ નથી. બરાબર, હજી તમે આવી જાઓ, એન્ટર થઈ જાઓ, પછી આમાંથી ગવર્મેન્ટ આપણે જે આ નર્મદ યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ છે, એમાં એક્ઝામ આપીને તમે પાસ કરી શકો અને પછી જમા કરાવશો તો બી ચાલશે. એટલે એ બાબતે કોઈ ટેન્શન નહીં લેતા. બરાબર છે, સીસીસી એનું શું થશે એમ, એટલે એ કોઈ આપણે કાંઈ ગભરાવાની વાત છે નહીં. બાકી બધા ડોક્યુમેન્ટ શાંતિથી તૈયાર કરી લો અને જમા કરાવી લો અને ફટાફટ વર્દી પહેરી લો અને જલ્દી ખાતામાં આવી જાઓ. કારણ કે આપણે બહુ શોર્ટેજ છે ખાતામાં, આપણે માણસોની બહુ શોર્ટેજ છે. એટલે ફટાફટ વર્દી પહેરી લો અને હારે નોકરી કરો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.